વડોદરામાં જે સત્તાધીશોએ વડોદરાને હેરાન પરેશાન કર્યા, જેમને પૂરમાં નાખી દીધા, 9 લોકોના મોત વડોદરામાં થઈ ગયા હતા। 80% વિસ્તાર વડોદરામાં પાણી થઈ ગયો હતો અને જે લોકોએ જવાબદારી સ્વીકારવાની હોય, જવાબદારી સ્વીકારવાને બદલે હવે જનતા પર જવાબદારી ઢોળી રહ્યા છે। જી હા, વડોદરાવાસીઓ, આ સમાચાર તમારે ધ્યાનથી જોઈ લેવાની જરૂર છે, કારણ કે વડોદરા મહાનગરપાલિકાના નેતાજી તમને શું સલાહ આપી રહ્યા છે? પોતે તો જવાબદારી સ્વીકારતા નથી, પરંતુ તમારે થોડી સાવચેતી રાખવી પડશે તેવું કહી રહ્યા છે ડોક્ટર શીતલ મિસ્ત્રી, જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે। કહી રહ્યા છે કે લોકોએ પોતાના ઘરમાં ટ્યુબ રાખવી જોઈએ, તંત્ર પર આક્ષેપને બદલે નાગરિકો તૈયારી રાખે, મોટી સોસાયટીમાં તરાપા દોરડા પણ રાખવા પડશે, ભૂલો અને ખામી સુધારવાને બદલે નેતાજી હવે હાસ્યાસ્પદ નિવેદન આપી રહ્યા છે। એટલે કે શીતલ મિસ્ત્રી એવું કહી રહ્યા છે કે હવે વધુ એકવાર પૂર આવવાનું છે। આ એ જ નેતાજી છે ડોક્ટર શીતલ મિસ્ત્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે વડોદરા મનપાના, પણ આ એ જ નેતાજી છે જેણે હજુ સુધી વડોદરાને આફતમાં ડૂબાડ્યા પછી હજુ સુધી એક વાર માફી નથી માંગી। એમના ખુદના કાઉન્સિલર એમણે દિલગીરી વ્યક્ત નથી કરી દિલગીરી વ્યક્ત નથી કરી। તમે એટલું તો કરી શકો ને, દિલગીરી તો વ્યક્ત કરી શકો ને તમે। એમના ખુદના કાઉન્સિલર, તમારા ખુદના ચૂંટાયેલા ભાજપના પ્રતિનિધિએ માફી માંગી અને એમણે એવું કહ્યું કે શીતલ મિસ્ત્રી સાહેબ, તમારે પણ માફી માંગવી જોઈએ। તમારા જ પ્રતિનિધિ, તમારા પક્ષના પ્રતિનિધિ એવું કહે છે કે તમારે માફી માંગવી જોઈએ। માફી માંગવાને બદલે તમે શું કરી રહ્યા છો? કેમેરા સામે આવીને તમે એવું કહી રહ્યા છો કે વડોદરાવાસીઓ તૈયારી રાખે, સોસાયટીમાં તરાપા રાખે, બોટ રાખે, ઘરમાં ટ્યુબ રાખે। એટલે આ શું માંડી છે તમે? અને બીજી સૌથી મોટી વાત કે જે દબાણો દૂર કરવાની વાત થઈ રહી છે, તમારા નેતાઓ પણ કહી રહ્યા છે કે દબાણો દૂર કરવા પડશે, વિશ્વામિત્રી નદીમાં જે દબાણો થઈ ગયા છે એ દૂર કરવા પડશે। એ દબાણો દૂર કરવાની વાત કરવાને બદલે તમે આવી સલાહ આપો? 26 ઓગસ્ટનું આ પૂર જેણે આખા ગુજરાતને હચમચાવી નાખ્યું, 9 મોત થઈ ગયા। અત્યારે આપણે સપ્ટેમ્બર માસમાં છે, 11 તારીખ થઈ ચૂકી છે, પરંતુ એક પણ મને અધિકારી બતાવો, એક પણ નેતા બતાવો કે જેણે વિશ્વામિત્રી નદીનું દબાણ દૂર કરવા માટે પ્રતિબદ્ધતા દાખવી હોય, તેમણે એક એક્શન પ્લાન બનાવ્યો કે હવે આવું નહીં થાય, કે હવે અમારી આ ભૂલ છે, તેવું એક પણ એવું નેતા કહેતા નથી। અને ઉપરથી લોકોને આમાં વધારે પરેશાની માટે આ નેતાજી જે મનપાને કરોડો રૂપિયામાં જે બોટ ખર્ચેલી છે ને, બોટ જે ખરીદેલી છે ને, એને સરખી નથી રાખી શકતા, એનું મેન્ટેનન્સ નથી કરાવી શકતા અને લોકોને બોટ રાખવાની સલાહ, તરાપા રાખવાની સલાહ આપે છે। પહેલા સાંભળી લઈએ કે એમણે આ બફાટ શું કર્યો છે। પરંતુ ક્લાઇમેટ ચેન્જના લીધે જે હેવી વરસાદ પડતો હોય છે, એમાં નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ, જેથી કરીને આપણે પણ સેફ રહીએ। એ ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ કે સોસાયટી, મોટી સોસાયટી હોય તો એકાદ તરાપાની વ્યવસ્થા કરે કે ઇમરજન્સી લાઇટ રાખે, એ દોડા રાખે। તો ત્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ આ હેવી વરસાદ જોડે રહેતા શીખવું પડશે। ડૉક્ટર તરીકે ડૉક્ટરનો આત્મા હોય કે માણસોની જિંદગી બચે, એ ત્યાં સ્ટેટમેન્ટ આપેલું, પરંતુ ચેરમેન હોવાના લીધે કદાચ આ સ્ટેટમેન્ટ નેગેટિવ ગયું છે, એ માટે દિલગીરી વ્યક્ત કરું છું। હજુ મારા સૂચનના આધારે કોઈ કામગીરી થઈ નથી। નાગરિકો કામગીરી ન કરવી જોઈએ, કદાચ હું ખોટો લાગ્યો હોઉં તો, અને એના માટે દિલગીરી બી વ્યક્ત કરું છું। વિકાસ, એમણે જે માફી માંગી એ તો એમના પોતાના નિવેદન પર માફી માંગી। બિલકુલ, એમણે વડોદરાની એ માફી નથી માંગી કે મારી જવાબદારી હેઠળ જ્યારે મનપાનું આખું તંત્ર કામ કરતું હતું ત્યારે વડોદરા પૂરમાં ડૂબી ગયું, 4-4, 5-5 ફૂટ પાણી ભરાઈ ગયા, લોકો હેરાન પરેશાન થયા, ભૂખ્યા તરસ્યા રહ્યા। તમારે ત્યાં જે સામગ્રી પડી હતી, જે લોકોને પહોંચાડવી જોઈતી હતી, એમનેમ પડી રહી। કરોડોના ખર્ચે તમારે ત્યાં જે બોટ ખરીદાયેલી હતી એ મેન્ટેનન્સના અભાવે એમનેમ પડી રહી। સેંકડો ભૂલો છે તમારી, એક બે ભૂલ નથી, તમે વહીવટ સંભાળી જ નથી શકતા। એના માટે તમે એકવાર દિલગીરી વ્યક્ત નથી કરી અને જ્યારે તમે બફાટ કરી દીધો। આ શીતલ મિસ્ત્રી છે, જ્યારે સર્કિટ હાઉસમાંથી ફૂડ પેકેટ્સનો જથ્થો ઝડપાયો હતો, ગુજરાત ફર્સ્ટે તેનો એક્સપોઝ કર્યું, ત્યારે તેમણે શું જવાબ આપ્યો હતો કે આ તો મેં અગાઉથી રાખી મૂકેલો હતો। ભાઈ, સર્કિટ હાઉસમાં તમારે ફૂડ પેકેટ્સ શું કામ રાખવાના હતા? તમારે જરૂરિયાત હતી ત્યારે મોકલવાના હતા, ત્યારે પણ તેમણે જવાબ આપ્યો। તો મને લાગે છે કે કોઈ જ્યોતિષ વિજ્ઞાન જાણે છે, એડવાન્સમાં એમને ખબર પડી જાય છે કે પૂર આપવાનું, યા તો એમને પોતાના તંત્ર પર ભરોસો છે કે આપણે એવી વ્યવસ્થાઓ કરી રાખી છે, જુલાઈ માસમાં એમણે ફૂડ પેકેટ મૂકી દીધા અને હવે એવું કહી રહ્યા છે કે ભાઈ તમે તરાપા રાખજો, ટ્યુબ રાખજો, કારણ કે પૂર આવી શકે છે। તમારે શું ફરી એકવાર લોકોને આ પૂરની હોનારતમાં લોકોને ઊંઘવા છે? ફરી એકવાર ડોક્ટર શીતલ મિસ્ત્રીનું એ નિવેદન સાંભળીએ અને વિપક્ષે
પણ આકરા વાર કર્યા છે એ પણ સાંભળી લઈએ. નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ, જેથી કરીને આપણે પણ સેફ રહીએ. એ ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ કે સોસાયટી મોટી સોસાયટી હોય તે કરતા આપવાની વ્યવસ્થા કરે કે ઇમરજન્સી લાઇટ રાખે, એ દોરડા રાખે. તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ આ હેવી વરસાદ જોડે જતા શીખવું પડશે. નાગરિકો જ જો તરાપા લાવશે, નાગરિક જ ટ્યુબ લાવશે, નાગરિકો જ દોરડા લાવશે તો પછી તમારું કામ શું છે ભાઈ? અહીંયા નાગરિક ટેક્સ ભરે છે, એક દિવસ મોડું થઈ જાય તો 18% વ્યાજ તમે લઈ લો છો, તમે છોડતા તો છો નહીં અને પાછી સલાહ આપો છો. બિલકુલ, આ નેતાજી શરમ કરવી જોઈએ, પરંતુ તેની સામે સુફિયાણી સલાહ સતત આપતા રહે છે. માફી માંગવાનું તો બાજુમાં રહ્યું, પરંતુ એવું કહે છે કે ભાઈ તમારે ટ્યુબ રાખવી પડશે, બોટ રાખવી પડશે. અને નેતાજીની આ સલાહ છે નાગરિકોએ સીધી જ માની લીધી અને પછી એવા દ્રશ્યો ઉભા કર્યા જેના કારણે આ શીતલ મિસ્ત્રીની આંખો નીચી તો થઈ જ ગઈ છે. આ વિડીયો આપણે જોઈ રહ્યા છે, આ વિડીયો ફૂલ સ્ક્રીનમાં જોઈશું. જે જાગૃત નાગરિકો છે મેદાનમાં આવી ગયા, તેમણે કહ્યું સાહેબ બરાબર છે, તમે કહ્યું એટલે અમે ટ્યુબ ને દોરડા લઈને આવ્યા. તે લોકો બોટ અને બધા દોરડા તરાપા બધું લઈને આવી ગયા. પછી કહો જો અમે તૈયાર છીએ, હવે તો અમારે આ પરિસ્થિતિમાં નહીં આવવું પડે ને, કારણ કે તમે કહેતા હતા કે આ બધું લાવી દો, અમે લાવી દીધું. શું અમે ફરી એકવાર તમે ગેરંટી આપશો કે પૂર નહીં આવે વડોદરામાં? આ એ જ વડોદરા છે વિકાસ કે જ્યાં હરણીકાંડનું કલંક લાગ્યું સત્તાધીશોની બેદરકારીના કારણે. ચૌદ આ એ જ લોકો વડોદરા મરી છે. ગયા. હા, અને નાના નાના માસૂમ ભૂલકાઓ, 12 બાળકો, 2 એવા નાના શિક્ષકો. માસૂમ ભૂલકાઓ કે જેને હજુ દુનિયાની સમજ નહોતી, એ તમારી ઘોર બેદરકારીના કારણે અત્યારે મોતના પેલા બિછાના પર પડી ગયા છે. અને એ પછી તમે વડોદરાને આવી રીતે પૂરમાં ડુબાડી દીધું. એમાં 9 અને લોકો હજુ મરી પણ શરમાવાને બદલે આવી નિવેદનબાજી કરો છો, આવા બફાટ કરો છો. તમે જનતાની તમે વેદના સમજો, જનતાની લાગણી સમજો. જનતા જો ઉશ્કેરાય ને તો તમને ઉખાડીને ફેંકી દેશે, તમારી ખુરશીના પાયા હચમચાવી નાખશે. જ્યારે આપણે જનતા પાસે ગયા અને પૂછ્યું કે ભાઈ આ જે નેતાજી છે તમારા વડોદરાના, કેમ કે તમે ચૂંટ્યા છે, એ આવું કહે છે, તમે શું કહો છો? તમે શું કહો છો? ત્યારે જે લોકોની પ્રતિક્રિયા આવી ને એ સાંભળવા જેવી. એક સિવિલ સર્જન છે અને એ પોતે ડૉક્ટર છે અને એ અત્યારે વહીવટીકરીમાં અત્યારે ચેરમેન છે. તો એમની એટલી બારીશ બુદ્ધિ જેવું લાગે છે કે આજે આટલી મોટી વ્યક્તિ જ્યારે આવું બાળક જેવું નિવેદન આલે અને લોકોને હાસ્યાસ્પદ પરિસ્થિતિ મૂકે તો વડોદરા શહેરને શરમાવે. કારણ કે આજે કોઈ બી વ્યક્તિ એવું કહે છે કે એમની જે અનાવડત છે કે તરાપ અને હોડીને બધું રાખો કે પેલી ટ્યુબ રાખો, એનાથી જ ખ્યાલ આવે છે એમનાથી પૂર રોકી શકાયું નહીં. વિશ્વામિત્રી રિવરફ્રન્ટનું કંઈ આયોજન નહીં થઈ શકે. ભવિષ્યમાં આવી રીતે તકલીફો રહેશે ને જે 5 વર્ષે આવતી તેની જગ્યાએ દર મહિને આવવાનું અથવા દર વર્ષે આવવાનું એવું લાગે છે. એટલે એમની તૈયારી એવી છે કે અમારાથી તો અમારું વેટ નહીં થાય, પણ તમે તમારી રીતે પોતાની જાતે રક્ષણ કરો તમારી જાતનું. પૂર આવ્યું હોય ત્યારે પૂરગ્રસ્ત વિસ્તારમાં અમે રહ્યા છીએ, એટલે અમને ખબર પડે કે કેટલી મુસીબતોનો સામનો અમે કર્યો છે. છતાં આવું તમે કહો છો કે હોડી લાવવી, દોરડા લાવવા, ફલાણું લાવવું, ઢીકણું લાવવું, એ બધું શોભાસ્પદ નથી અને તમારે ડૂબી મરવું જોઈએ. તમે શાસક કરવા લાયક જ નથી શાસન કરવાને. આ રીતે એમનું આયોજન ખોટું હોય છે. અને જ્યારે પણ આ વખત તો કશું વ્યવસ્થા નથી કરી કે નથી ચેતવણી પણ આપી કે આટલું પાણી આવશે. અને અણધાર્યું એકદમ જ 2-2:30 વાગે રાતના આવી ગયું તો અડધી રાતે માણસો બધું વ્યવસ્થા કરે કેવી રીતે? એટલે એ બધી વ્યવસ્થા એમને કરવાની હોય છે. ના થાય તો એમને ચેરમેન પરથી રાજીનામું આપવું જોઈએ. 100% એવું લાગે છે કે ભાઈ કોર્પોરેશન પોતાની જવાબદારીમાંથી છટકે છે અને એમને ખાલી પ્રજાના પૈસેથી અય્યાસીઓ કરવાની અને ફોટોગ્રાફી મૂકવાનો જ એમની પાસે છે. આ બધું જે બી ગંભીર બાબતો છે એમને કોઈ ડિસ્કશન કરવું નથી અને એમને ખાલી નિવેદનો આપીને હટી જવું છે. અને આ બાબતેનું કોઈ નોલેજ છે નહીં. એટલે એમને હવે કેવું છે કે ભાઈ હવે રિટાયરમેન્ટ લઈ લેવી જોઈએ, કાં તો પછી એમને રાજીનામું આપી અને હવે નેક્સ્ટ જે ઉમેદવાર છે એમને એવા રાખવા જોઈએ કે જેને આ બધી બાબતોનું નોલેજ હોય અને આગળ શું કામગીરી કરવી છે એનું એને ભાન હોય. આ વસ્તુ આ નિવેદન આ રીતે ના અપાય એવું અમે માનીએ છીએ અને આ તો ખરાબ શબ્દોમાં એને વખોડીએ છીએ. એટલે મુફદ્દલ અહીંયાની જનતા છે જાગૃત થઈ ચૂકી છે, તેમનો જે આક્રોશ છે કોઈને કોઈ રીતે બહાર આવે છે. ગઈકાલે પણ આપણે જોયું હતું કે અહીંયાના લોકોએ હવે બેનર લગાવ્યા છે કે ભાઈ તમે આ દબાણો દૂર કરો, નહીં તો પછી અમે તમને દૂર કરીશું. અને જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આવા નિવેદન આપે છે, ફરી એકવાર જનતાનો રોષ ડબલ થયો છે. કદાચ આમાં પરિવર્તન મને આશ્ચર્ય થાય છે કે જે રીતે નિવેદન આપી રહ્યા હતા, મેં આખો એમનો જે સાક્ષાત્કાર છે સાંભળ્યો હતો, જનતાની લાગણીથી આ બધા નેતાજી કેટલા બધા વિખૂટા છે. એમને જનતાનો રોષ, એમને જનતાની પરેશાની, જનતાની પીડા
કશું લાગતું ઓળખતું જ નથી. જ્યારે બોલે છે ત્યારે એકદમ બિંદાસ થઈને બોલે છે, કેમેરા સામે બોલી રહ્યા છે છતાં એમને કોઈ એટલે ચિંતા એમની જે નથી. માફી હતી, કે હું- માફીમાં પણ એ માફી તમને લાગી હા. ખરે? એમના ચહેરા પર એક લેશ માત્ર એક એવો તેમના પર એક્સપ્રેશન હતા કે ભાઈ આ મારાથી ખોટું થઈ ગયું. એમનું બસ એવું હતું કે ભાઈ મારાથી થોડો વિરોધ થયો છે તો હું મારું નિવેદન પાછું લઉં છું, એમ નહીં કે ભાઈ મારાથી ખરા અર્થમાં ભૂલ થઈ, મારે આવી સલાહ ન આપવી જોઈએ. આશા રાખે કે તમારી સલાહ હવે લોકોએ જોઈ લીધી છે. જો ખરા અર્થમાં લોકો સલાહ તેને અનુસરશે તો પછી પરિણામ કોઈ અલગ